લોકોમાં પ્લાન્ટ બેઝડ ફૂડનો ટ્રેન્ડ વધી રહ્યો છે. હવે તો લોકો નાના બાળકોને પણ ગાયનું દૂધ આપવાને બદલે બદામ અને સોયા જેવા દૂધ આપવા લાગ્યા છે. પરંતુ તાજેતરમાં થયેલી એક રિસર્ચ અનુસાર બાળકોને આ દૂધ આપવા યોગ્ય નથી. તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ જો બાળકોના આહારમાં ગાયના દૂધને બદલે સોયા અથવા તો બદામના દૂધનો સમાવેશ કરવામાં આવે તો તેમનામાં કેલ્શિયમ, આયરન, વિટામિન B12 જેવા પોષક તત્વોની ઉણપ સર્જાઈ શકે છે. આ અભ્યાસમાં એવું પણ જોવા મળ્યું કે જો બાળકોને ગાયના દૂધને બદલે છોડ આધારિત દૂધ આપવામાં આવે તો તેમના શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ જાય છે. સંશોધનમાં જાણવા મળ્યું કે બાળકો માટે ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. બાળકોને ગાયના દૂધમાંથી પુષ્કળ પ્રોટીન મળે છે જે તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે મહત્વપૂર્ણ હોય છે. ગાયનું દૂધ બાળકોના હાડકાં અને દાંતને પણ મજબૂત બનાવે છે. બાળકો માટે ગાયનું દૂધ વિટામિન B12, આયોડિન અને વિટામિન Dનો સૌથી સારો સોર્સ છે.